જામનગર શહેરના સોલરિયમ વિસ્તારમાં આજે સવારે પાર્ક કરવામાં આવેલી એક કારમાં અકસ્માતે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી। જોકે આગના કારણે કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું। મળતી માહિતી મુજબ સોલરિયમ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। પ્રાથમિક અંદાજ મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ આગ લાગતા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અને આગ લાગતા કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું।